નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર અગાઉ આપણે ઘણા બધા ચેપ્ટરના વિડીયો જોઈ લીધા છે, જેમાં ગણિતની અંદર આજે આપણે છઠ્ઠું પ્રકરણ આવે છે ત્રિકોણ, એમના વિશેના સ્વાધ્યાય 6.1 ના દાખલાઓ જોવાના છીએ. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. એ પહેલા ન જોયેલા વિડીયો પણ તમે જોઈ લેજો. ઉપર પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જોવા મળશે ધોરણ 10 ના જુદા જુદા પ્લેલિસ્ટ છે, સાથે ધોરણ 10 ના ગણિતનો પણ તમને પ્લેલિસ્ટ અલગથી જોવા મળશે. અલગ અલગ વિષયની છે, એમાં વિડીયો સેક્શનમાં પણ તમને જોવા મળશે. તો ન જોયેલા વિડીયો ખાસ જોઈ લેજો. આવનારી પરીક્ષાની તમે તૈયારી કરતા રહેજો. બરાબર, તો હવે શરૂઆત કરીએ છીએ આપણે સ્વાધ્યાય 6.1 થી. બરાબર, તો સ્વાધ્યાય 6.1 નો આપણે દાખલો પહેલો જોઈએ. કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે બધા વર્તુળો ખાલી જગ્યા છે. તો બધા વર્તુળો કેવા હોય તો કે એકબીજાના આકાર છે સરખા દેખાતા, એટલે એને સમરૂપ કહેવાય. બરાબર, એકરૂપ કેવા થાય, એના ઉપર એક વર્તુળની ઉપર જ બીજું વર્તુળ આવી જતું હોય, સરખા માપ હોય, સરખા આકાર હોય, તો એકરૂપ કહેવાય. અહીંયા આવશે સમરૂપ. એ જ રીતે બીજું જોઈએ તો બધા ચોરસો ખાલી જગ્યા છે, તો એ પણ બધા ચોરસો કેવા હોય, સમરૂપ હોય, સરખા આકાર ધરાવતા હોય, એટલે એમાં પણ શું આવશે, સમરૂપ. બરોબર, બેના જવાબમાં આવશે સમરૂપ. પછી ત્રીજો એ પૂછે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. તો બધા સમબાજુ ત્રિકોણો કેવા છે, સમરૂપ છે. બરાબર, સરખી બાજુ, અને એ બધા સરખા બાજુ વાળા ત્રિકોણો છે, બધાના આમ જોઈએ તો આકાર છે એ સરખો જ થઈ જાય બધી, એટલે એ ત્રિકોણો છે એ પ્રમાણે એમ જોઈએ તો એ કેવા છે, તો કે એ સમરૂપ છે. પછી ચોથું છે, એમાં જો તો બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, તો બે બહુકોણો છે ને એના ખૂણાઓ કેવા હોય, સમાન હોય, સરખા હોય, સમાન હોય. અને બ છે, તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન કોણ સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો સમરૂપ હોય. તો એના જવાબમાં આવશે કે એના અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. બરાબર, એને અનુરૂપ બાજુ કેવી હોય, સમપ્રમાણમાં હોય, તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો છે એ કેવા સમરૂપ છે એમ કહેવાય. ત્યાર પછી હવે જોઈએ આપણે દાખલો બીજો. એમાં નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપવાના છે. પેલું છે સમરૂપ આકૃતિઓ. સમરૂપ આકૃતિ કોને કહેવાય, કે કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ છે એમ કહેવાય. કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ છે હંમેશા સમરૂપ છે એમ કહેવાય. પછી કોઈ પણ બે વર્તુળ હંમેશા સમરૂપ છે એમ કહેવાય. બરાબર, એટલે ચોરસ, સમબાજુ ત્રિકોણ, વર્તુળ છે એ આકાર સરખા, એટલે સમરૂપ આકૃતિઓ કહેવાય. બીજું છે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. કોઈ સમબાજુ ત્રિકોણ અને કોઈ ગુરુકોણ ત્રિકોણ સમરૂપ ન જ હોય. બરાબર, બાકી સમબાજુ ત્રિકોણ છે ત્રણેય બાજુ સરખી, ગુરુકોણ ત્રિકોણ ને જોઈએ તો ખૂણો છે મોટો છે એક ખૂણો, એટલે એ સમબાજુ ત્રિકોણ ક્યારેય સમરૂપ થતા નથી. પછી કોઈ સમબાજુ ત્રિકોણ અને કોઈ કાટકોણ ત્રિકોણ એ પણ સમરૂપ ન જ હોય. બરાબર, એટલે બેના આકાર કેવા છે, જુદા જુદા, એટલે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ કહી શકીએ આપણે. ત્યાર પછી હવે આગળ જોઈએ દાખલા નંબર 3. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવવાનું છે. સમરૂપ છે કે નથી. બરાબર, તો અહીંયા આપણે આપી દીધો ચતુષ્કોણ PQRS 1.5 સેમી ચારેય બાજુએ છે, અને એક ચોરસ આપી દીધો છે, આ કે ચારે ખૂણા 90 ના છે, ને ચારેય બાજુ સરખી છે 3 સેમી, એટલે ABCD ચોરસ. તો એમાં એમ કીધું કે ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો. તો આની ઉપર તમે આ આકૃતિ રાખો તો સરખી દેખાય નહીં, એટલે લખો ના, કારણ કે તે ચતુષ્કોણના શિરોબિંદુ વચ્ચેની કોઈ પણ સંગતતા માટે તેમની અનુરૂપ બાજુનો ગુણોત્તર છે એ સમાન છે, પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન નથી. આ આકૃતિ સમાન નથી થતી, કારણ કે ખૂણાઓ છે ચતુષ્કોણના જુદા છે, ચોરસના જુદા છે, એટલે સમરૂપ ન થાય. ચતુષ્કોણના શિરોબિંદુ વચ્ચેની સંગતતા છે
એના માટે ગુણોત્તર સમાન થઈ જાય, કારણ કે ચારે બાજુ દોઢ છે ને આમાં ચારે બાજુ 3 છે એટલે 1.5 ગુણ્યા 2 એટલે 3 સેમી થાય. બરોબર, નાનું મોટું છે એટલે ગુણોત્તર સમાન છે, પણ આકૃતિની અંદર ખૂણાઓ સરખા નથી થતા એટલે એની ઉપર એ આકૃતિ સમરૂપ થતી નથી, એટલે અનુરૂપ ખૂણાઓ સમાન નથી એમ લખવાનું. અલગ અલગ દાખલાઓ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.